ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફર્સ્ટ ક્લાસ? ઓકે. તો આપણું ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. હવે આજે જે મુદ્દાની ચર્ચા કરવી છે એ મુદ્દો છે તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ. બંનેની કોમન વસ્તુની વાત કરશું. પણ એ સમજતા પહેલાં વિકલનનું થોડું જ્ઞાન હોવું જોઈએ. બરાબર? કદાચ તમને મેથ્સમાં ભણી ગયા છો. બરાબર? આ લેક્ચર્સમાં આપણે થોડીક ચર્ચા કરશું. જે લોકો મેથ્સમાં કદાચ ભણી ગયા હોય તો વેલ એન્ડ ગુડ. બાકી અત્યારે મારે જરૂર છે એટલે હું તમારી સાથે થોડીક ડિસ્કશન કરી નાખીશ. બહુ ડિટેલમાં નહીં જઈએ, ડિટેલ તો તમારે મેથ્સમાં આવશે એ જ. બરાબર જ? વિકલન શું છે, પછી એવી રીતના સંકલન શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એને થોડુંક સમજીએ. પહેલાં ખાલી વિકલનની વાત કરીએ. તો સમજો, તમને જ્યારે એવું જોવા મળે કે એક રાશિ, બરાબર, એ બીજી રાશિ પર આધારિત હોય. કોઈ એક ચલ છે, વાય ચલે છે એક્સ, એટલે કે જો એક્સમાં ફેરફાર થશે તો વાયમાં ફેરફાર થશે. તો એક્સમાં ફેરફાર થશે એટલે વાયમાં કેવો ફેરફાર થશે એ તમને તેના વિધેય એટલે કે સંબંધ સૂત્ર ઉપરથી ખબર પડે, નો ડાઉટ. બરાબર? પણ દાખલા કે વિકલન સમાજ પેલા હું એમ કહું કે વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, આવું તો તમારે 10માં એવું હોય છે. હવે વિધેય એફ ઓફ એક્સની જે વિધેય એફ ઓફ એક્સ છે હું અત્યારે વાય કહી દઉં હવે, કારણ કે એફ એટલે કંઈક વિધેય હશે. હું અહીંયા 1 લઈશ તો એફ ઓફ એક્સની કિંમત 1 મળશે. હું 2 લઈશ તો એફ ઓફ એક્સની કિંમત શું મળશે? 4 મળશે કે નહીં? ક્લિયર થાય? હું 3 લઈશ તો એ પ્રમાણે મળશે, 9 મળશે. તો આજે એફ ઓફ એક્સ એનું અત્યારે વાય કહી દઉં, હું આમ લખું કે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો વિદ્યાર્થી અહીંયા સમજો કે જો એક્સના જુદા જુદા મૂલ્યો માટે વાય કેવું હશે ને મને આ સૂત્ર બધી મળશે. તો વિધેય શું દર્શાવે કે ભાઈ એક ચલનું મૂલ્ય આટલું ત્યારે સામે બીજો જે ચલ છે એનું મૂલ્ય કેટલું. પણ મારે જ્યારે એવું સમજવું હોય કે હું એક્સના મૂલ્યમાં 3નો ફેરફાર કરું તો વાયના મૂલ્યમાં ફેરફાર કેવો? એક ચલનું મૂલ્ય આટલું ત્યારે બીજા ચલનું મૂલ્ય કેટલું, તો એને કહેવાય વિધેય. પણ એક ચલમાં ફેરફાર આટલો તો બીજા ચલમાં ફેરફાર કેટલો એને કહેવાય વિકલન. પણ એમાં થોડીક માઇનોર બાઉન્ડ્રી છે કે આ ફેરફાર જો બહુ મોટો હોય તો આપણે સિમ્પલી ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા વાય લખતા હોય. સોરી, ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા એક્સ, એક્સની સાથે ફેરફારનો ગુણોત્તર. બરાબર? તો હવે શું થાય કે હવે અહીં વિધેય એક ચલના મૂલ્ય માટે બીજા ચલનું મૂલ્ય દર્શાવતો સંબંધ છે. વિધેય શું છે? એક ચલના મૂલ્ય સામે સામે બીજો ચલ કયો છે એનો સંબંધ દર્શાવે, ગાણિતિક સંબંધ, એને કહેવાય વિધેય. પરંતુ જો કોઈ ચલમાં ફેરફાર, એટલે ધારો કે હું તેમ કહું ડેલ્ટા એક્સ ને અનુરૂપ બીજા ચલમાં ફેરફાર ડેલ્ટા વાય જાણવા વિકલન કરવું પડે. એટલે વિકલનની જરૂરિયાત ક્યારે થાય કે એક ચલના ફેરફારની સાથે બીજા ચલમાં ફેરફાર. કારણ કે આપણને ખબર, સમજો કે આપણે એવું ભણ્યા કે ભાઈ સ્થાનાંતર છેદમાં સમય એટલે આપણે શું કીધું? સરેરાશ વેગ. પણ આમાં એ સરેરાશ એટલે તમને અંદાજિત મૂલ્યો મળે. માની લો કાર 0 સમય ચાલુ થઈને 8 સેકન્ડ સુધી નિયમિત રીતે વેગ વધતો ગયો, હાલો સરેરાશ વેગ મેળવી લીધો. ભાઈ પહેલું સ્થાન, છેલ્લું સ્થાન તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમય ગાળો, એટલે મને સરેરાશ વેગ મળી ગયો. પણ બરાબર એ બે ગાળા 0 થી 8 સેકન્ડમાં કોઈ મને પૂછે 3 સેકન્ડે શું ઝડપ હતી, 3 સેકન્ડે શું ઝડપ હતી, તો એનું જ્ઞાન મને મળતું નથી. એટલે અહીંયા જે ફેરફારની વાત કરી ડેલ્ટા વાય જાણવું, બરાબર, પણ એ ક્યારે કે જ્યારે ફેરફાર બહુ સૂક્ષ્મ હોય. હાઉસમાં જ્યારે ફેરફાર અતિ
સૂક્ષ્મ લેવામાં આવે ત્યારે આપણે વિકલનની જરૂર પડે. જો વિદ્યાર્થી હું તમને આપણે જરૂર છે એવી ભાષામાં સમજાવું તો એનો મતલબ એવો થયો આપણી પરિભાષામાં કે સૂક્ષ્મ ગણવાનું. તો સૂક્ષ્મ એટલે કોને ગણવાનું? તમે 0 થી 8 સેકન્ડની મોટો તો એને હું એ સમયગાળો 0 થી 8 સેકન્ડનો જે હું નાનો કરતો જાઉં તો એમ મને જે ફેરફાર મળે એ વિકલન તરફ જતું જાય. ક્લિયર થાય? એટલે એટલા માટે મારે શું કરવું પડે કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે સરેરાશ વેગ. તો મેં શું લખ્યો? વી બરાબર આમ ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી. પરંતુ જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, બરાબર, આજે આમ ગણિતિક ભાષા આમ બોલાવે LIM લખ્યું મેં. LIM એટલે હું ને બોલાય આખું લિમિટ. આમ LIM આ શું લખ્યું સમજો? LIM લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો હવે એવા સંજોગમાં સમજો કે હું એમ બોલું કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, આ ડેલ્ટા આ ફેરફાર હતો જ પણ એમાં મેં એક લિમિટ મૂકી કે સમયગાળો બહુ નાનો લઈ લીધો. તો આ જે પદ થયું ને એને મારે આમ લખી નાખવું પડે dx/dt. જ્યાં સુધી ડેલ્ટા છે ત્યાં સુધી ફેરફાર ગમે એટલો મોટો હોઈ શકે પણ અમે મેં લિમિટ ડેલ્ટા ટેન્સ ટુ 0 એટલે સમયગાળાને બહુ નાનો કરી નાખ્યો તો એ પદ થઈ ગયું dx/dt. તો આ dx/dt લખો એને શું કહેવાય કે જેને એક્સનું ટી સાપેક્ષ વિકલન કહે. બરાબર, આ પદને શું બોલાય? એક્સનું ટી સાપેક્ષ વિકલન. તો હવે પ્રશ્ન થયો કે આ વિકલન શું છે? બરાબર, અતિ સૂક્ષ્મ ફેરફારનો બીજી રાશિનો ફેરફારનો ગુણોત્તર. તો એક રાશિનો ફેરફાર બીજી રાશિનો કેવો ફેરફાર જાણવું હોય તો મારે વિકલન કરવું પડે. તો હવે આ વિકલન માટેનું આ એક ગાણિતિક પદ કહેવાય કે આને હું બોલે એક્સનું ટી સાપેક્ષ વિકલન. એટલે એમાં જે આ જે છે ને d/dt એ શું કહેવાય છે? વિકલનનો કારક કહેવાય. અને આ એ પદ કહેવાય કે જેનું આપણે વિકલન કરવું છે ભાઈ. એટલે આને હું બોલું એક્સનું ટી સાપેક્ષ વિકલન. મતલબ અહીંયા જે પદ આવે, ખાસ જ્યાં એક્સ લખ્યો ત્યાં પદ આવે એનું તમારે વિકલન કરવાનું છે એવો મતલબ થાય. અને અહીંયા જે આવે એની સાપેક્ષ વિકલન કરવાનું છે એવું થાય. એટલે એક્સને શું કહેવાય? વિકલન કરવાનું છે પદ. એટલે ચલો આ ટી એટલે જેની સાપેક્ષ વિકલન કરવાનું છે. કોની સાપેક્ષ કરો ભાઈ? એક્સનું કરવાનું તો કોની સાપેક્ષ? ટી સાપેક્ષ. અને d/dt જે લખ્યું અમે કર્યું એને બોલાય વિકલનનો ઓપરેટર અથવા વિકલનકાર કે જેથી આવું આવે તમે ખબર પડે કાંઈ વિકલન કરવાનું છે. તો વિકલન કરવાનું હોય તો વિકલન માટેના સૂત્રો નક્કી છે. આપણે કંઈ આ બધી વસ્તુ ડિટેલ ખાલી તમે સમજણ માટે આપણે તો ખાસ સૂત્રો જ યાદ રાખવાના છે મિત્રો. કે દાખલા તરીકે હું અહીંયા વાય એટલે એક ચલને લેવું છું, અહીંયા એનું સમય સાપેક્ષ અથવા એક્સ સાપેક્ષ dy/dx. પણ આપણે ટીની જરૂર હોય ટી જ લખું અને ઓમી આપણે એક્સની હું આને એક્સ કહી દઉં આને dy/dt. આપણે એ ભાષામાં જ લખીએ કે જેમાં આપણે ફિઝિક્સમાં જરૂર છે. ક્લિયર થાય? તો હવે માની લો કે આપણો કોઈ ચલ એવો છે કે જેમાં એવું જોવા મળે કે t⁴n ભાઈ એક્સની કિંમત ટી ઉપર આધારિત જ હશે. એટલે એક્સના જ પદ છે એટલે હું અહીં એક્સ એટલે ઉપરથી લખી નાખ્યું સમજી લો આ એક્સની કિંમત હોય આ એના વિકલનની કિંમત હોય. તો આ એક્સ એટલે જો t⁴n હોય તો હું ટી સાપેક્ષ વિકલન કરું તો યાદ રાખજો શું નિયમ થશે? ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો ટી. સોરી શું કહું છું? કોઈ પણ પદ હોય ઘાત આગળ ને ઘાતમાં એકનો ઘટાડો. ક્લિયર થાય? એટલે t⁴n નું વિકલન કરવાનું આવે ક્યાંય તો શું થશે? ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો. એટલે અહીંયા આપણે દાખલા તરીકે લખીએ કે ટી ઘન હોય ને મારે વિકલન કરવાનું થતું હોય ટી ઘનનું વિકલન. બરાબર, ડી આમ થઈ જાય ને લખવાનું આમ છે આ તો d/dt. એક્સની કિંમત મેં શું લીધી? ટી ઘન. કારણ વિકલન કેમ થાય? તગડો આગળ તગડા મેં ઘટાડો તો શું થશે? સમજો આપણે. હવે માની લ્યો કે ખાલી ટી છે તો વિકલન શું થઈ જાય? કારણ કે એનું કારણ છે તમે ખાલી હોય તો શું થાય? dt/dt. તો જવાબ શું થયું? ઉડીએ આપણે ઉડી જાય ભાષામાં વાત કરીએ. આપણું ચલ જ ટી છે પોતે જ.
પછી ગુણધર્મ માની લો કોઈ આમ પદ છે કે જ્યાં કે અચળાંક છે, તો જો અહીંયા ચલ સાથે અચળાંક ગુણાકારમાં છે તો આનું વિકલન તો કે એમ ન રહે, પાછું અહીંયા તો નિયમ મુજબ ઘાતનો ઘટાડો. ટૂંકમાં ઇન શોર્ટ કે અચળ પદ એમ ન રહે અને ટીનું વિકલન થાય. ક્લિયર થાય? પણ હવે સમજો ખાલી અચળ પદ જ હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વિકલન શૂન્ય થાય. ખાલી અચળ પદ એકલું હોય તો એનું વિકલન શૂન્ય થાય, પણ કોઈ ચલ સાથે ગુણાકારમાં હોય તો એ પદ એમ ન રહે ને બાકીના પદનું વિકલન થાય. એ રીતના આપણે ત્રિકોણમિતિય વિધિ આવશે તો માની લો હું સાઇન ટી હોય તો અહીંયા શું થઈ જાય? કોસ ટી. એટલે સાઇનનું વિકલન થાય કોસ. એની સામે કોસ ટી હોય તો શું થઈ જશે? માઇનસ સાઇન. પછી યાદ આવજો કે માની લો અહીંયા સાઇન કે ટી હોત તો કે અહીંયા ખાલી ટી, આપણે વિકલન ટી સાપેક્ષ જ કરીએ, પણ અહીંયા સાઇન વિધેય છે પણ ટીના ગુણકમાં કાંઈક છે તો નિયમ મુજબ જેમ સાઇનનું કોસ થતું એમ અહીંયા કોસ કે ટી થાય, પણ પાછું એના ગુણકમાં જે અચળ હોય એ લખવું પડે. હવે જો પેલું આવું સિમ્પલ સૂત્ર કે ઘાત આગળ ને ઘાતમાં એનો ઘટાડો. બીજું પદ કે માત્ર ચલ ટી એકલો જ હોય તો 1. ત્રીજાને સમજો, અચળ હોય એના ગુણાકારમાં હોય તો અચળ પદ એમ નમ રહે અને બાકીના પદનું નિયમ મુજબ વિકલન થાય. ખાલી અચળ પદ હોય તો વિકલન હંમેશા શૂન્ય થાય. ખાસ યાદ રાખજો, દાખલા ગણતરીના નિયમની આ કદાચ ન યાદ રાખો તો કાંઈ નહીં, આપણે વિકલન કરવાનું આવે ત્યારે આ સૂત્ર ખાસ બધા યાદ હોવા જોઈએ કે વિકલન કેમ થાય. ઉદાહરણ તમને સમજાવ્યું, ખાલી એકલો ચલ હોય તો 1, અચળ પદ સાથે ગુણાકાર ચાલુ હોય તો અચળ પદ એમ નમ રહે અને એનું વિકલન થાય. ખાલી એકલું જ અચળ પદ પડ્યું હોય તો 0 થઈ જાય. સાઇન ટી છે, આપણે જેની સામે એકલું ટી અહીંયા પડ્યું છે, એકલું ટી ભાઈ તો સાઇનનું કોસ. ખાલી કોસ ટી તો માઇનસ સાઇન. પણ અહીંયા ટી એકનું જો સાઇન વિધેય છે પણ ટી એકનું કે છે તો વિકલન સાઇનનું નિયમ મુજબ કોસ થાય. મારે સાઇન કેટનું કોસ કેટી કરી નાખવાનું, પણ પાછો કે અહીંયા લખવાનું ગુણાકાર. તો કોસ કેટીનું શું થતું હશે? માઇનસ કે સાઇન કેટી થાય. ઠીક, લખવાની જરૂર નથી. અહીંયા કેવું હોય તો અહીંયા ગુણાકારમાં હોય. ટૂંકમાં આ સાઇન કોસમાં અચળ હોય તેને ગુણાકારમાં લખવું પડે. સમજાય જ? મને કોઈ વિધેય સાથે સંકળાયેલો છે. હવે તમને થાય અહીંયા તો અહીંયા ઓલરેડી ગુણાકારમાં આવી જ ગયો કેવો ને વિદ્યાર્થી, આપણે વિકલન ખાલી આનું કરવું. અહીંયા તો વિધેય છે એટલે મારે તમને ગુણાકારમાં લેવાનું સમજાવવાની વાત આવી. ઓકે, તો ફિઝિક્સમાં વિકલનના આટલા સૂત્રો તમને યાદ હશે. ગણિતમાં ડિટેલમાં ભણજો, પણ ફિઝિક્સ બી ગ્રુપવાળા છે ખાસ, એને આટલા સૂત્ર આવડશે એટલે વિકલન આવડશે. બરાબર? એ જ રીતે આપણે જ્યારે જરૂર પડશે ત્યારે આપણે સંકલનની વાત પણ કરશું, અથવા તો અત્યારે તમને સંકલનની ગાઈડલાઈન આપી જ દઉં. તો આપણે જે જરૂર છે એટલું સંકલન, વધારે ડિટેલ નહીં. બરાબર? પણ પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો. રેડી? લેવાઈ ગયો? તો હવે તો સંકલનની આપણે જેમ કે મિત્ર તો આ જે કર્યું કહેવાય ને, આમ જુઓ તો કે આની સાપેક્ષ આનો ફેરફાર, એટલે એક પ્રકારનું શું કહેવાય? ભાગાકાર. એમ સંકલન એટલે શું? એક પ્રકારનો સરવાળો છે. શું છે? સરવાળો. પણ એ સરવાળો કેવો કે જે તમે સમયના નાના ગાળા માટે લીધેલો હોય. એટલે સંકલન એટલે સમજો કોઈ પણ રાશિના સૂક્ષ્મ ફેરફારોને ધ્યાનમાં લઈને શું કર્યો કહેવાય? સરવાળો. પણ જ્યારે તમને કોઈ એવો સરવાળો થતો હોય કે એમાં પદોની સંખ્યા ખૂબ વધારે હોય, જો સરવાળો અનંતથી અનંત થાય એવું નથી, બે પદ વચ્ચે થાય, પણ એ સરવાળો વચ્ચેના જે ખંડો હોય બહુ વધારે હોય, તો પ્રેક્ટિકલી આપણે દરેક ખંડને ધ્યાનમાં ન લઈ શકતા હોય ત્યારે આપણે શું કરી નાખવું પડે? સંકલન કરવું પડે. ક્લિયર થાય? માની લો એક ખાંડના એક ડબ્બો છે, ઉદાહરણ તમને આપો, એક ડબ્બો છે, એની અંદર જો મેં સફરજન ભર્યા હોય ને તો કેટલા સફરજન છે એ મને સિમ્પલ આપણે જે સરવાળો કહીએ છીએ ગણિતની ભાષામાં, બરાબર, એલ્જીબ્રિક સમ, બરાબર, સાંકડી સમ, એનાથી મળે. હું સફરજનને ગણી શકું છું ભાઈ, હાલો. પણ જો એ જ સમય એ જ ડબ્બામાં ખાંડ પડી હોય અને મને કોઈ એમ પૂછે ખાંડના કણોની સંખ્યા કેટલી લ્યો, તો એ શક્ય છે? નથી ને. તો ત્યારે અમારે સંકલન કરવું પડે. સમજાય વિદ્યાર્થી મિત્રો? સંકલન એટલે આમ અનંતથી અનંત એવું વિચાર લેવાની કારણ નથી. નિયમિત વસ્તુ હોય પણ એમાં રહેલા ઘટકો
અથવા તેના ખંડોની સંખ્યા જ્યારે વધારે હોય, એમાં એટલા ઘટકોની સંખ્યા વધારે હોય, મારે કુલ જોતા હોય ત્યારે મારે સંકલન કરવું પડે. તો ત્યારે એવા સમયે હું લોજિકલી શું કરું ભાઈ, કે ભાઈ હું છે ને એક નાની એવી આમ વાટકી, સૂક્ષ્મ વાટકી લઉં જેનું કદ મને ખબર, અહીંયા વાટકી ભરલો ખાંડથી, પછી ગણી લઉં કે એ વાટકીમાં કણોની સંખ્યા કેટલી, એ વાટકી પૂરતા કદાચ ગણી શકાય, એ વાટકીમાં કણોની સંખ્યા કેટલી, તો પછી શું કરું કે વાટકીના કદે કણોની સંખ્યા આટલી, તો આ આખા કદે કેટલી, ડબ્બાના કદે કેટલી, એ હું લોજિક વાપરીને જે જવાબ જાઉં એ પ્રેક્ટિકલી શું કહેવાય, એ તમે એક પ્રકારના સંકલનનો ઉપયોગ કર્યો જ કહેવાય. ક્લિયર થાય? એટલે સંકલન એટલે શું કે જ્યારે સૂક્ષ્મ ખંડો, હવે ખંડ એટલા માટે લખો તો સૂક્ષ્મ ઘટકો લખો, જ્યારે સૂક્ષ્મ ઘટકો ખૂબ જ મોટી સંખ્યામાં હોય અને સરવાળો કરવાનો હોય ત્યારે સંકલન લેવું પડે. સંકલનની જરૂરિયાત શું? બરાબર કે તો હોય સૂક્ષ્મ ની પાછી સંખ્યા મોટી હોય, સૂક્ષ્મ ઘટકો મોટી સંખ્યા હોય, ખાંડી સૂક્ષ્મ ઘટક અને આખો ડબ્બો એટલે મોટી સંખ્યા, એની મારે કુલ સંખ્યા ગોતી, મારે સંકલનની જરૂરિયાત ઊભી થાય. હવે અહીંયા જે આપણે પરિભાષા સમજીએ તો સંકલનમાં શું કહેવાય કે સંકલન એકચ્યુઅલી શું કહેવાય કે કોઈ પણ વિધેયનું સંકલન કરવાનું હોય. દાખલા કે આપણે લખ્યું કે એફ ઓફ એક્સ બરાબર આપણે એક્સ સ્ક્વેર, આવું આપણું કોઈ વિધેય છે માની લીધો છે. હવે આનું આપણે આ એક વિધેયની સાથે સંબંધ સૂત્ર છે, એમ આપણે ઉદાહરણ તરીકે આપણું વિધેય શું કે ભાઈ વેગ, આપણે શું કર્યું dx બાય dt, એટલે આ કોઈ ચલ છે એનો સંબંધ આપણે વિકલન દ્વારા મેળવ્યું. વેગ એટલે હું સ્થાનાંતરના છેદમાં સમય, હમણાં આપણે ચર્ચા કરી એમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવલ મને મળે. પણ હવે ઘણી વાર વિચાર કરતો વેગ જાણતા જ મને કોઈ એક્સ પૂછે તો, વેગ જાણતા હોય મને કોઈ એક્સ પૂછે તો એવા સમયે મારે શું કરવું પડે કે એક્સ બરાબર શું કરવું પડે, આ ડીટીને અહીં લઈ લેવું તો આ મને ડીએક્સ મળશે ને. તો હવે મારે વી જોતું હોય તો આ પદનું શું કરવું પડે મિત્રો, સંકલન કરવું પડે, એટલે મને શું મળે એક્સ બરાબર વી ડીટી. તો આ મેં એક પ્રકારનું સંકલન કર્યું. તો વિચાર કરો, મારે તમને જે સમજાવું ફિઝિક્સની દ્રષ્ટિએ એ વસ્તુ તો માત્ર એટલું છે કે ભાઈ એક્સનું વિકલન કરતાં આપણને વેગ મળવાનો છે. બરાબર ડિટેલ ચર્ચા હમણાં આપણે કશું એક્સનું વિકલન કરતાં આપણને વેગ મળવાનો છે. તો મારે એક્સ જોતો હોય તો વેગનું શું કરવું પડે, સંકલન. ઇન શોર્ટ જેનું વિકલન જે થાય એનું સામે ઊંધું સંકલન કરો એટલે પાછું મૂળ પદ મળે. દાખલા તરીકે t⁻n નું વિકલન આ થતું હોય તો આનું જ હું t સાપેક્ષ સંકલન કરું તો મને આ પદ મળે. જે પદનું વિકલન કરવાથી જે મળે એ પદનું સંકલન કરવાથી પાછું આ પદ મળે. એટલે આમ જોવો તો આમ સંકલન એ વિકલનની પૂરક ક્રિયા છે. બરાબર, એને પાછું ઊંધું કરી નાખો અથવા તો પૂરક ક્રિયાનો કે શું કહે વિરુદ્ધ ક્રિયા, વિરુદ્ધ ક્રિયા જેમ કે મતલબ જે પદનું વિકલન કરવાથી જે પદ મળે એનું સામે સંકલન કરવાથી તમને મૂળ પદ મળી જાય. એટલે વી બરાબર dx બાય dt હોય તો એક્સ ગોતવાનું હોય તો મારે વીનું સંકલન કરવું પડે. તો હવે એના સૂત્ર શું બને તો સંકલન માટે સમજો હવે અહીંયા જેમ એક્સ આનો ઓપરેટર કીધો ને એમ વિદ્યાર્થી મિત્રો આ આપણો ચલ થયો, આ જે એક્સ થઈ અને આ આપણો શું થયો, આ છગડિયા જેવું દેખે ને તમને આમ આ અને આ એ આપણું શું કહેવાય ઓપરેટર. એટલે અહીંયા હું ઓપરેટર કરું તો અહીંયા મારે આમ લખવું પડે હવે એક્સ, એટલે આ ચલ થયું ને આને શું કહેવાય સંકલનનું ઓપરેટર કારક, અને આ ચલ કોનું કરવાનું. તો એવા સમયે મારે t⁻n નું કરવાનું થતું હોય, t⁻n નું તો સૂત્ર આવું થશે t/n+1/n+1. ભલે સંકલનમાં યાદ રાખજો કોઈ પણ ચલનું સંકલન કરવાનું હોય એટલે એમાં ઘાતમાં એકનો વધારો છેદમાં ઈ ઘાત, ઘાતમાં એકનો વધારો છેદમાં ઈ ઘાત. હવે એમાં જો ખાલી ચલ આવે તો પાછું પણ અહીંયા ઊંધું, કારણ કે આનું આ ચાલે અહીંયા યાદ એમ રાખવાનું
કે ખાલી એકલો કાંઈ ન હોય તો ટી હિસાબ કરતો હોય તો ત્યાં ટી થઈ જાય, કારણ કે ટીનું 1 થતું હોય તો 1નું પાછું ટી થાય. અહીંયા નિયમ મુજબ વિકલનનો નિયમ અહીંયા સેમ રહેશે. અહીંયા ઉદાહરણમાં આપણે એક આપી હતા, ઉદાહરણ આવે એટલે કાંઈ નહીં. તો દાખલા કે અહીંયા આપણે હવે ટી ઘનનું મારે સંકલન કરવું છે તો શું કરીશું? નિયમ ઘાત બેગનો વધારે શું થાય? ટીની 4 ઘાત છેદમાં 4. અહીંયા શું થશે? તમે 1નું ઉદાહરણ લખ્યું બરાબર, તો હું અહીંયા ખાલી ડીટી થયું ને, 1 એટલે કંઈ લખાય ને, ખાલી ડીટી હોય તો એનું સંકલન શું થાય? તો નિયમ મુજબ ખાલી કાંઈ નથી એટલે મતલબ T⁻0 થયું ને. એક સ્ટેપ વધારે માની લો એકડો છે એટલે ખાલી ડીટી છે, પણ ખાલી ડીટીનું આમ લખીએ એવું નહીં, T⁻0 ડીટી, કારણ કોઈ પણ વસ્તુની 0 ઘાત એટલે 1. તો હવે નિયમ મુજબ તો આપણે શું છે? ઘાતમાં 1નો વધારો છેદમાં એ ઘાત, છેદમાં 1 એટલે ટી થાય. સમજાણું? ખાલી એકલું ડીટી લખ્યું હોય તો અહીંયા કોઈ ચલ જ નથી, ચલ થયો એકડો, તો 1 હોય એટલે T⁻0 ડીટી, તો ઘાતમાં 1નો વધારો છેદમાં એ ઘાત, તો શું થઈ જાય? ટી. બરાબર છે? તો હવે અહીંયા કે T⁻n આવે તો જેમ વિકલનમાં એમ નમ એનું સંકલન એનો નિયમ હોય ને, અહીં અચળ એમ નમ જ અહીંયા નિયમ મુજબ, તો નિયમ મુજબ અહીં સંકલન આમ જ થાય. હવે અહીંયા સમજો ખાલી કે એકલો અચળ હોય ને એનું સંકલન કરો તો 0 ન થાય, પણ એ થાય કે એમ નમ રે ટી આવી જાય. ખાલી અચળ હોય તો શું થાય? અચળ એમ નમ રે, ગુણાકારમાં પાછો ટી આવી જાય, કારણ કે તો એમ નમ રહેવાનો જ હતો ને, ખાલી એ કાંઈ નતું લે કે એનું ટી. અહીંયા સાઇન ટીનું સંકલન થાય માઇનસ, કારણ કે કોસનું માઇનસ સાઇન થાય, સાઇનનું માઇનસ કોસ થાય, અને કોસનું સંકલન પ્લસ સાઇન થાય. કોસનું સાઇન ને સાઇનનું માઇનસ કોસ. અને અહીંયા નિયમ ખાસે સાઇન કે ટી હોય તો કોસ કે ટી, પણ ધારેલા પદનું વિકલન છેદમાં લખવું પડે. અહીંયા જે અચળાંક છે ક્યાં આવશે? છેદમાં આવશે. જો અહીંયા બે સમજો, અહીંયા અચળ એમ નમ હતો, ગુણાકારમાં તો ચલ થાય, તો એ ગુણાકારમાં જાય. અહીંયા ફેરફાર આવશે મિત્રો કે સાઇન કે ટી હોય તો એનું કોસ કે ટી, અને પાછો કે છે ક્યાં આવશે? છેદમાં આવશે. ઓકે? જો વિદ્યાર્થી મિત્રો, મારે સંકલન અને વિકલનના સૂત્ર તમને ઉપયોગ કરતા આવડી જરૂર. આ સમજાય તો ઠીક છે, ન સમજાય તો કાંઈ નહીં. આ સમીકરણો યાદ રાખશો એટલે તમને ફિઝિક્સની અંદર દાખલા આવડશે. એટલે સૂત્રો ખાસ જો, આમ તો ઘણા સૂત્રો છે, આપણે ખાલી જરૂર છે એટલા સૂત્ર અહીંયા લખાય. બરાબર? હજી વિકલનમાં અમુક છે જ, પણ જ્યારે જરૂર પડશે ત્યારે તમને યાદ રખાય. અત્યારે સિમ્પલ જે સૂત્ર છે એની બરાબર, log x નું હજી વિકલન હોય, 1/x, બરાબર, એનું સંકલન શું થાય, એવા ઘણા બધા છે, પણ એ આપણે જ્યારે જરૂર પડશે ને એ પાછી ચર્ચા કરશું, આમાંથી જ મળી જશે બધી બે થાય. અત્યારે તમે ખાલી આટલું યાદ રાખો. ઓકે? એવાય કે ઇન શોર્ટ રેડી. તો હવે આપણે જે આપણું ટૂંકમાં આ જે વિદ્યાર્થી મિત્રો છે વિકલન સંકલન એક્સ્ટ્રામાં, બરાબર, આના હોમવર્કમાં માત્ર તમારા સમીકરણો, અથવા તો હું તમને હોમવર્કમાં લખીને મોકલાવી, તમારી ટેક્સ્ટ બુકની અંદર, તમારી ટેક્સ્ટ બુકમાં જો રેડી, તમારી ટેક્સ્ટ બુકની અંદર ક્યાંય લખેલા હોય તો હું તમને પેજ નંબર જ કહી દઉં, એટલે તમારી સૂત્રો તૈયાર કરવાના. તો જો એમાં બહુ ડિટેલમાં ચર્ચા છે, એ બધી ડિટેલમાં ચર્ચા આપણે કંઈ બહુ પડવાની જરૂર નથી, એટલે આપણે એની ડિસ્કશન નથી કરતા. આપણે જેમ બને ઇઝી બનાવવાની વાત છે. તો જો પેજ નંબર 62 ઉપર, બરાબર, પેજ નંબર 62 ઉપર જે બધા સમીકરણો છે એની ચર્ચા એમાં કરેલી. એમાં નિયમો આવી જાય, વિકલનના નિયમો આવી જાય. દાખલા મેં આ કે કીધું ગુણાકારમાં કે લખવું એના નિયમો છે, ગુણાકારનો નિયમ છે, ભાગાકારના નિયમો છે, એમાં ઘણા બધા નિયમો છે. ટૂંકમાં એ પેજ નંબર 62 ઉપર, બરાબર, તમને સ્ક્રીન બાજુ દેખાય છે, એટલી વસ્તુ તૈયાર કરવાની છે, બરાબર, એ વિકલન માટે. એવી જ રીતના પેજ નંબર 64 ઉપર, બરાબર, સંકલનના 3-4 સૂત્રો છે, પણ મેં અહીં લખ્યા એટલા સૂત્રો તૈયાર કરો ને તમે એમાં, બરાબર. સંકલન માટે તો આપણે અહીં લખેલું છે એટલા સમીકરણો તૈયાર કરો. હવે આપણો મુદ્દો કરીશું તાત્કાલિન ઝડપ અથવા તો વેગ. તત્કાલીન ઝડપ કે તત્કાલીન વેગ કે લખીએ. હવે તત્કાલીન ઝડપ કે તત્કાલીન વેગ એટલે એના માટે આપણે સિંગલ લખશું વી, કારણ કે આપણે
સુરેખ પથ પર ગતિ કરી છે, એટલે જો ઝડપ તો ધન જ હશે અને વેગમાં ઋણ ધન નિશાની સાથે આપણે કામ ચલાવી લેવાનું. તો એને ઉદાહરણ દ્વારા સમજીએ. એમાં સરસમાં સમજ્યા પહેલાં જ કે આપણે ઓલો જે આલેખ દોર્યો હતી ફરી પાછો અહીંયા દોરી નાખવું એટલે તમને ખ્યાલ આવે એકચ્યુઅલી બેમાં શું ફેરફાર છે. કે આલેખ અને સૂત્રાંતમાં બે ચર્ચા હું સાથે કરું છું, બરાબર. 2, 4, 6, 8, 10 અહીંયા ટી સેકન્ડમાં કામ લીધું હતું. એની સામે અહીંયા 5, 10, 15 એમાં જે લીધું હોય 20 x મીટર મારો. રેડી. હવે આપણે આવો આલેખ આમ દોરી લીધું માની આવશે. હવે માની લો કે આપણે બરાબર જો સરેરાશમાંથી તાત્કાલિકમાં કઈ રીતે જઈ સમજીએ. તો અહીં સરેરાશ વેગ v બાર બરાબર આપણે શું લખ્યું હતું? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. પરંતુ જો કોઈ ચોક્કસ સમયે વેગ જાણવો હોય તો સરેરાશ વેગ પરથી તેની માહિતી મળતી નથી. આપણે સરેરાશ વેગ બરાબર આમ લખીએ ખરા dx બાય dt, પણ મારે કોઈ ચોક્કસ ટી સમયે જ, કારણ કે સરેરાશ વેગ અહીંયા છે આપણે t1 સમયે અને t2 સમયે બે સ્થાન લીધા હોય, પછી સ્થાનાંતર છેદમાં સમય લીધો હોય, ક્લિયર થાય એના આધારે આપણે ગણ્યું હોય અને બેની ચર્ચા ઝડપ કે વેગ જે ગણવું બરાબર છે. તો એવા સમયે આપણે એની માહિતી લીધી હોય એટલે ટૂંકમાં જે તે સમયે આપણે માહિતી મળે. દાખલા મને એમ કે બરાબર 6 સેકન્ડે વેગ કેટલો, તો 6 સેકન્ડે મારે વેગ જોતો હોય તો 6 સેકન્ડે મને વેગનું એક પદ મળે તો કે એમ ન લખીને કે 6 ના જન્મ 6 લે સમજાય. તો મને જ્યારે સરેરાશ પૂછવું હોય ત્યાં તો સમયગાળો આપ્યો છે ભાઈ 3 સેકન્ડ 4 સેકન્ડ 8 સેકન્ડ કેટલું, 4 હું સ્થાન નક્કી કરું, 8 સ્થાન નક્કી કરું, બેના સ્થાનમાં ફેરફાર, છેદમાં સમયગાળો. એટલે આપણે સરેરાશ વેગ ગોઈતું તું ખાસ યાદ રાખજો, એ તો આપણે સૂત્ર જાણીએ છીએ. પણ કોઈ ચોક્કસ ક્ષણે એટલે તત્કાલીન કહેવાય, તે જ ક્ષણે તત્કાલીન એની કોઈ માહિતી મળતી નથી. તો ગાણિતિક મારે આ માહિતી મેળવવી હોય તો શું કરવું પડે? તો માટે તત્કાલીન અથવા તો તાક્ષણિક, તત્કાલીન અથવા તો જેને શું કહેવાય ઘણી વાર તાક્ષણિક વેગ મેળવવા ગાણિતિક રીતે સમયગાળો ખૂબ જ નાનો લેવો પડે કે જેને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. જો આ મેં જે પદ લખ્યું એને બોલાય કેમ? લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. હાવ ગુજરાતીમાં તમારા માટે લિમિટ ડેલ્ટા ટી આ એરો છે ને ટેન્સ તરફ 0. જો ઇક્વલ નથી, સમયગાળાને નાનો લેવાનો છે, શૂન્ય નથી કરી નાખવાનો, નાનો લેવો પડે કે જેને લિમિટ ડેલ્ટા ટેન્સ ટુ 0 વડે દર્શાવાય. મતલબ સમજો કે જો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીમાં ઉપરોક્ત શરત દાખલ કરીએ તો તાત્ક્ષણિક અથવા તો તત્કાલીન વેગ મળે. તો એનો મતલબ છે કે માટે તત્કાલીન વેગ v બરાબર તો શું લખવું પડે? લિમિટ ડેલ્ટા ટી. અહીંયા હું લખું છું LIM, લિમિટ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આમ દર્શાવાય. પણ જ્યારે લિમિટ લાગે ને મિત્રો ત્યારે પદ થઈ જાય dx બાય dt. એટલે આ આપણું તત્કાલીન વેગનું સૂત્ર આવ્યું કે જેને એક્સનું ટી સાપેક્ષ વિકલન કહે છે. તો આમ સમજો કે ગાણિતિક રીતે આપણે એવું વિચારી શકીએ ગાણિતિક રીતે
કે ભાઈ એક્સનું ટી સાપેક્ષ વિકલન એટલે આપણો વેગ, મતલબ એક્સનું કોઈ ટી અને એ સમીકરણનું વિકલન કરી નાખો અને મને તત્કાલીન વેગ મળી જાય. વિકલન કેમ કરવાની એના માટે સૂત્ર યાદ હોવા જ જોઈએ. તત્કાલીન વેગનું એકમ મીટર પ્રતિ સેકન્ડ જ થાય. તો હવે પ્રશ્ન આ ગાણિતિક ભાઈ વિકલન કરીને હવે પ્રશ્ન આવે આલેખ ઉપરથી કે ભાઈ જેમ કે આપણે સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ માટે શું કીધું ભાઈ કે કોઈ બે બિંદુને જોડતી રેખાનો ઢાળ. હવે યાદ આવજો ખાસ. તો એમ તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ એટલે શું? તો તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ માન્ય મારે 6 સેકન્ડ આમ લીટા તાણવાનું. તો મારે 6 સેકન્ડ સમયે મારે ધારો કે તત્કાલીન વેગ મેળવવો છે તો મારે જે તે બિંદુ મળે, માની લો પી બિંદુ, તો એનો આ રેખાનો સ્પર્શક દોરવાનો. એ સ્પર્શકનો ઢાળ નક્કી કરવાનો. સ્પર્શક દોરવાનો પછી એમ કાટકોણ બનાવી નાખો તો આ સ્પર્શકનો ઢાળ એ તત્કાલીન મળે. હવે પ્રશ્ન સ્પર્શક એ તમને મન પડે એટલો દોરો, કોઈ પ્રશ્ન નથી. કોઈ પણ વક્રનો કોઈ બિંદુએ સ્પર્શક માત્ર એક જ મળે. હવે તમને થાય ઘણાને આમ થાય એમ થાય તો છેડી નાખે. સ્પર્શક માત્ર એક જ તમે ગોઠવી શકો. ક્લિયર થાય? તો આલેખ પૂછો. આ ચર્ચા ટેક્સ્ટબુકમાં બહુ મોટી છે, બહુ એવી ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. માત્ર તમને જરૂર છે એટલા મુદ્દાને સિમ્પલ ભાષામાં બોર્ડ ઉપર લખું, ખાસ બોર્ડ ઉપર લખાય એ વસ્તુને તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. અને તમને કદાચ 2 માર્કમાં પૂછાય તો લખી નાખો. કોઈ સંજોગોમાં કોઈ ખોટું નહીં પડે. એ બહુ ટેક્સ્ટબુકની ભાષાને અત્યારે વાંચજો ખરા, બરાબર? જેને સમજાય એને વેલ એન્ડ ગુડ, પણ અમુકને ન સમજાતું એના માટે આપણે સરળ ભાષા ટૂંકમાં તમને બોર્ડ ઉપર જે આલે છે માત્ર તમારે શેની જરૂર છે એટલા મુદ્દાની ચર્ચા કે જેના આધારે તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. કોમ્પિટિટિવના પ્રોબ્લેમ સોલ્વ કરવાનું તમને ગમે જે જ્ઞાન તમારે જેટલું જ્ઞાન જરૂર છે એટલું હું બોર્ડ ઉપર લખું. તો ગાણિતિક રીતે તમારામાં એટલું ક્લિયર છે. ગણિતિક પદ રીતે મારે વેગ મેળવવો હોય તત્કાલીન વેગ તો મારે શું કરવાનું છે? મારે એક્સનું ટી સાપે વિકલન કરવાનું. હવે એક્સ તમને ટીના ફોર્મમાં આપેલું હશે એ આપણે દાખલો ગણશું, પણ આપણે યાદ એટલું હોવું જોઈએ કે ગાણિતિક રીતે ગાણિતિક પ્રક્રિયા દ્વારા મારે મેળવવું છે તો મારે શું કરવાનું? એક્સનું ટી સાપે વિકલન. હવે હું જે સમજાવું આલેખ દ્વારા મારે મેળવવું હોય તો આલેખ દ્વારાનો નિયમ એટલો થયો કે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય. ક્લિયર થાય? અને એમાં કોઈ બિંદુએ મને 6 સેકન્ડે તમને પૂછ્યું કે 8 સેકન્ડે જે તે, તો જે તે સમયને અનુરૂપ જે તમને બિંદુ મળે આલેખ ઉપર એ બિંદુના સ્પર્શકનો ઢાળ. હવે વાક્ય સમજો. આગળ મેં સરેરાશ વેગમાં એમ બોલ્યો હતો કે એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જે તે 2 બિંદુને જોડતી રેખાનો ઢાળ, મતલબ સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ ગોતવી હોય ત્યારે આલેખ ઉપર તમને આપેલા જે 2 જુદા જુદા સમય આપ્યો છે, કારણ કે એમાં સમયગાળો હોય, આમાં કોઈ એક જ ક્ષણ હોય, એ જ સમય ગોતવાનો. તો આ 2 જુદા જુદા સમયગાળા હોય તો એ સમયને અનુરૂપ મળતા 2 બિંદુના રેખાનો ઢાળ. એટલે એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં કોઈ 2 બિંદુને જોડતી રેખાનો ઢાળ એટલે તમને સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ એ સમયગાળાની મળે. તેમ અહીંયા ખાસ શું બોલું છું સમજો કે એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જે તે બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ, સ્પર્શક એટલે સમજે જે તે બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ. હવે કોઈ પણ જગ્યાએ ઢાળ એટલે સામેની બાજુ, છેદમાં પાસેની બાજુ. એટલે મેં મને આમ લીટી દોરી આટલી, પણ આને આવડી મન પડે આવડી દોરો, કાંઈ વાંધો નહીં. એમાં આમ કાટકોણ બનાવવાનો. પછી આ જે 2 બિંદુ મળ્યા, આ બિંદુ મળ્યા માની લો આના, અને હું અત્યારે કીધું A B C, તો મારે શું કરવાનું? એમાંથી અહીં લીટી કરવાની, બીમાંથી મને કંઈ ગાળો મળશે કે નહીં? માની લો અહીંયા અત્યારે કેટલો છે? ધારો કે હું આનું કહી દઉં 3, આને ધારો કે દેખાતા એવું લાગે 8. એમ અહીંયા હું આમ લીટી કરું, બરાબર? તો આ જોતા લાગે 4.5 અને આ જોતા લાગે 8. અહીંયા થાય આમ થોડીક આગળ કરી નાખીએ. હવે 4 જ આવે એવું ગોઠવી નાખી તો સ્પર્શક તો આમ જ છે. આ લંબાવી દીધો, બરાબર? પછી આને મેં લંબાવ્યું આમ થયું. તો હવે આને કદાચ લંબાવી નાખીએ આમ, ધારો કે આ 1 80. કારણ કે ઓટોમેટિક લીટી ગમે એટલી દોસ્તી પણ આમાં ફેરફાર થયેલો ઓટોમેટિક એનું મૂલ્ય તો આવું એટલું જ આવશે. સ્પર્શકનો ઢાળ તો 100 જ આવે. સ્પર્શક તમે ગમે એટલો લાંબો મોટો કરો, બરાબર? ઓમાં 2 ચોક્કસ બિંદુ જ આવે, એ 2 બિંદુને જોડતી રેખાનો ઢાળ જ આવે, બરાબર? આ આપણી ગાણિતિક પ્રક્રિયા હતી. હવે એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી
તાક્ષણિક વેગ એટલે જે તે સમય કૌંસમાં ટી ને અનુરૂપ મળતા બિંદુ, દાખલા કે અહીંયા આપણા માટે પી ના સ્પર્શકનો ઢાળ થાય. ક્લિયર થાય? એટલે એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં જે તે બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ તમે કરો એટલે તમને શું મળી જાય? તાત્કાલિન અથવા તો તાક્ષણિક ઝડપ મળે. તમે ખાલી આટલું યાદ રાખો. હવે આમ ખરેખર શું થાય કે સ્પર્શક એવું બતાવતું હોય, બરાબર? તો હવે મારે ગોતવું હોય તો અહીંયા આકૃતિ સમજાયું મેં તમને. તમારે આમ સ્પર્શક દોરવાનો, પછી જે આમ આંટકોણ બનાવ્યો હોય એમાં બે પણ લેખા દોરો, અહીંયા બે દોરો, અહીં સમયગાળો મળ્યો તો આ ડેલ્ટા એક્સ. એટલે આપણી ભાષામાં હવે આને શું કહેશું? ડીએક્સ. હવે આપણે કહેશું એને ડીએક્સ, આપણે વી બરાબર ડીએક્સ બાય ડીટી. આને જે કહેશું હવે ડેલ્ટા ટી નહીં, શું કહેશું? ડીટી. અને એનો ગુણોત્તર મેળવશું એટલે આપણા માટે તત્કાલીન દાખલા કે આપણે જે લખ્યું છે એનું ઉદાહરણ તરીકે લખી નાખી, બરાબર? પણ એની ચર્ચા હું અહીંયા કરું. અત્યારે પહેલાં સ્ક્રીનશોટ લઈ લ્યો. તો દાખલા તરીકે આપણે ઉદાહરણ ચર્ચા અહીં કરી નાખી. તો દાખલા તરીકે ઉપરોક્ત આલેખમાં ટી બરાબર 6 સેકન્ડ સમયે તત્કાલીન વેગ એટલે 6 સેકન્ડ સમયને અનુરૂપ, આ 6 સેકન્ડ એનું બિંદુ કયું મળ્યું? અનુરૂપ બિંદુ પી ના સ્પર્શકનો ઢાળ મળે. અરે મારે અહીંયા તક કહ્યું કે પી બિંદુના સ્પર્શકનો ઢાળ મેળવવો પડે. હવે સ્પર્શક એટલે કોણ થયું? એસી, બરાબર? તો અહીં તત્કાલીન વેગ વી બરાબર, આમ સૂત્ર પડે, આપણે સૂત્રની તો વિકલનની વાત, પણ આલેખ ઉપરથી ડીએક્સ બાય ડીટી. તો આપણા માટે ડીએક્સ કેટલું કે ભાઈ મેં સ્પર્શક દોર્યો, એને કાટકોણ બનાવ્યો એટલે ઢાળ થઈ ગયો તૈયાર કહેવાય. એ બિંદુ બે બિંદુ લીધા, મારા માટે અહીં 8 મળ્યું, ધારો કે અહીંયા 1 મળ્યું, તો આપણા માટે 8 ઓછા 1, અહીંયા સમય 8 ઓછા 4, તો એનો મતલબ 7/4. અને પોઈન્ટમાં લઈ જાવ જે કોઈ પણ 2.7/4 મીટર પ્રતિ સેકન્ડ જે મળ્યું એ 6 સેકન્ડ સમયનો તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ કહેવાય. ક્લિયર થાય? ઓકે. આનો દાખલો આપણે આવતા લેક્ચરમાં જોશું.